આપનું સ્વાગત છે. આજે આપણે આચાર્ય હેમચંદ્ર સુરીની 16 ભાવનામાંથી આમ તો ઘણી ગહન વાતો છે, પણ એમાંથી મુખ્ય 3 ભાવનાઓ પર વાત કરીશું. હા, બરાબર. અનિત્ય, અશરણ અને સંસાર ભાવના. બરાબર. અનિત્ય, અશરણ અને સંસાર ભાવના. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વિચારો શું છે અને કદાચ આપણા જીવનને કઈ રીતે સ્પર્શે છે. ચાલો ત્યારે શરૂ કરીએ. ચોક્કસ. અને આ ભાવનાઓ છે ને, એ ફક્ત કોઈ ધાર્મિક વાત નથી, પણ આપણી વાસ્તવિકતા, આપણું અસ્તિત્વ, એના પર વિચાર કરવા માટેનું એક સાધન છે એમ કહી શકાય. તો પહેલી ભાવના લઈએ, અનિત્ય ભાવના. એટલે એનો સીધો સાદો અર્થ તો એ જ કે જે દેખાય છે એ બધું ટકવાનું નથી. ક્ષણભંગુર છે. બરાબર. સ્ત્રોતમાં ઉદાહરણો પણ સરસ આપ્યા છે. આપણું ઘર, આપણું શરીર, જેની આપણે આટલી સંભાળ રાખીએ. હા, સ્વજનો, પૈસા, પાવર, બધું જ. યુવાની, તંદુરસ્તી, કશું કાયમી નથી. પેલી પાણીના પરબોટા જેવી વાત. હા, બરાબર. પાણીનો પરબોટો એકદમ સચોટ ઉપમા છે. હમણાં છે ને હમણાં નથી. હા. તો પછી સવાલ એ થાય કે જો બધું આમ નાશવંત જ છે, તો એની પાછળ આટલો બધો લગાવ, આટલો રાગ શું કામ? અને એનાથી છૂટા પડવાનો ડર કેમ લાગે? આ જ તો મુખ્ય મુદ્દો છે, નહીં? પેલું વાક્ય છે ને સ્ત્રોતમાં, જે નાશવંત છે એના રાગથી તું નાશ પામતો રહીશ. એટલે કે વસ્તુઓ નહીં, પણ એના પ્રત્યેનો આપણો મોહ આપણને દુઃખી કરે છે. એ વાત ઊંડી છે. હા, અને એની સામે રસ્તો પણ બતાવ્યો છે કે જે શાશ્વત છે એના રાગથી તું શાશ્વત બની જઈશ. એટલે કે જે કાયમી છે, જે આત્મા છે, એના પર ધ્યાન કેન્દ્રિત કર. એટલે આ ભાવના આપણને સુખ દુઃખમાં સ્થિર રહેતા શીખવે છે, કારણ કે બધું બદલાવાનું જ છે. બરાબર. સમતા કેળવવાની વાત છે. જીવનના ચઢાવ ઉતારને એક અલગ દ્રષ્ટિથી જોવાની વાત છે. સારું. જો બધું બદલાતું જ રહે છે, પરપોટા જેવું છે, તો પછી આધાર કોનો? સાચું શરણ કોણ? આ પ્રશ્ન આપણને લઈ જાય છે બીજી ભાવના તરફ, અશરણ ભાવના. હા, અશરણ ભાવના. એટલે કે આ સંસારમાં કોઈ કાયમી સહારો, કાયમી રક્ષણ આપનાર મળવો મુશ્કેલ છે, લગભગ અશક્ય જેવું. સ્ત્રોતમાં જે ઉદાહરણો છે એ તો ખરેખર વિચારતા કરી દે એવા છે કે ગમે તેવી બીમારી હોય, કેન્સર જેવી. હા. કે પછી ઘડપણ હોય અને છેવટે મૃત્યુ. કોણ બચાવી શકે આ બધાથી? કોઈ નહીં. સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે મોટા મોટા રાજા, મહારાજા, ચક્રવર્તીઓ પણ લાચાર હતા. એમની સત્તા, સંપત્તિ કશું કામ નહોતું લાગ્યું. અને દેવો અને દેવેન્દ્રો પણ. હા, દેવો અને દેવેન્દ્રો પણ કર્મ અને કાળના ચક્રમાંથી મુક્ત નથી. એ પણ અશરણ છે. આ તો બહુ મોટી વાત થઈ. રોજિંદા જીવનમાં પણ આપણે આનો અનુભવ કરીએ જ છીએ ને? હા. અમુક હદ પછી કોઈ આપણને મદદ નથી કરી શકતું. બરાબર. એક ઊંડી લાચારીનો ભાવ આવે. હા. અને ત્યારે સવાલ થાય કે તો પછી સાચું શરણ કયું? અને ત્યારે સ્ત્રોત જીન ધર્મને એકમાત્ર શરણ તરીકે ગણાવે છે, કારણ કે એવી માન્યતા છે કે એ જન્મ, જરા, મરણ, વ્યાધિ આ બધા દુઃખોના ચક્રમાંથી મુક્તિ અપાવી શકે છે. એટલે એવું શરણ જે ભૌતિક જગતની અસ્થિરતાથી પર હોય. હા, જે સ્થાયી શાંતિ અને સુરક્ષા આપે. એવી વાત છે. ઓકે. અનિત્યતા જોઈ, અશરણતા જોઈ. હવે ત્રીજી ભાવના, સંસાર ભાવના. આ તો આમ મગજને ચકરાવી દેવો ખ્યાલ છે. હા, ખરેખર. એનો વ્યાપ બહુ મોટો છે. સ્ત્રોત કહે છે કે આત્મા 84 લાખ જીવયોનિઓમાં ભટક્યો છે. 84 લાખ નરકાવાસમાં પણ અનંતકાળથી આ ચાલ્યા જ કરે છે. વિચાર કરો. આકાશનો કોઈ ખૂણો બાકી નથી જ્યાં આપણે જન્મ્યા અને મર્યા ન હોઈએ. અને દરેક પ્રકારના સુખ દુઃખ આપણે ભોગવી લીધા છે. અનંતવાર રાજા બન્યા, અનંતવાર ગરીબ. હા, સંપત્તિ મળી ગઈ. સંબંધો પણ એવા જ. કોઈક વાર કોઈ આપણું ખૂબ વહાલું હતું, તો કોઈક વાર એ જીવ આપણો દુશ્મન બન્યો. ખૂની પણ બન્યો હશે એમ પણ કહ્યું છે. હા, આ ચક્ર ચાલ્યા જ કરે છે, પુનરાવર્તન. તો આ ભાવનાનો હેતુ શું? ડરાવવાનો? ના, ડરાવવાનો નહીં, પણ આ જે અનંત ચક્ર છે એના પ્રત્યે એક જાતનો શું કહેવાય, કંટાળો આવે, વૈરાગ્ય જાગે. પેલું વાક્ય છે ને, બસ હવે બહુ થયું, હવે તું કંટાળી આ સંસારથી. એટલે આ પુનરાવર્તન અને દુઃખ જોઈને એમ થાય કે આમાંથી બહાર નીકળવું છે. બરાબર. આ ચિંતન આપણને મુક્તિ એટલે કે મોક્ષ તરફ જોવાની પ્રેરણા આપે છે. જીવનનો સાચો અર્થ શું, અંતિમ લક્ષ્ય શું,
એના પર વિચાર કરવા મજબૂર કરે છે. આ તો જીવનની દિશા બદલી શકે એવી વાત છે. ચોક્કસ. તો આજે આપણે આ 3 મહત્વની ભાવનાઓ પર વાત કરી. અનિત્ય ભાવના એટલે કે જગતની ક્ષણભંગુરતા, અશરણ ભાવના એટલે કે સાચા કાયમી શરણનો અભાવ, અને સંસાર ભાવના જન્મ મરણના અનંત ચક્રનું સ્વરૂપ. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલી છે. બરાબર. તે જીવન અને વાસ્તવિકતાને એક જુદી જ રીતે જોવામાં મદદ કરે છે. હા, અને શ્રોતાઓ માટે આપણે એક વિચાર મૂકી શકીએ અંતમાં કે ભલે કોઈ સ્ત્રોતમાં બતાવેલું ચોક્કસ ચરણ અપનાવે કે ન અપનાવે, પણ આ જે અસ્તિત્વનું સ્વરૂપ છે, આ અશરણતા છે, આ સંસારનું ચક્ર છે, એના પર વિચાર કરીને જીવનમાં થોડો વૈરાગ્ય, થોડી અનાસક્તિ કેળવવા અને કાયમી આંતરિક શાંતિ શોધવા માટે વ્યક્તિ પોતે શું કરી શકે, પોતાના સ્તરે કયા પગલાં લઈ શકે? સારો પ્રશ્ન છે. આના પર સૌ વિચારી શકે. ખૂબ ખૂબ આભાર આ ચર્ચા માટે. આભાર. આપનું સ્વાગત છે. આજે આપણે જે સ્ત્રોત પર વાત કરવાના છીએ, આત્મદર્શનની ત્રિવેણી, એ ખરેખર આપણને ઊંડા વિચારમાં ઉતારે છે. બરાબર. એમાં મુખ્યત્વે 3 ભાવનાઓ છે: એકત્વ, અન્યત્વ અને અશુચિ. આજે આપણે આ તત્વજ્ઞાનને જરા સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. અને આ ભાવનાઓ જુઓ, કોઈના પોતાના અસ્તિત્વ વિશે અને આસપાસની દુનિયા સાથેના સંબંધ વિશે એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. હા, આત્મનિરીક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. ખૂબ જ. વ્યક્તિને અંદર જોવાની તક મળે છે. તો ચાલો પહેલી ભાવનાથી શરૂ કરીએ: એકત્વ. હા. સ્ત્રોતમાં જે કહ્યું છે, જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે. ભીડમાં હોઈએ તો પણ મૂળભૂત રીતે તો આપણે એકલા જ. આ સાંભળીને થોડું અજુગતું લાગે નહીં? શરૂઆતમાં કદાચ એમ લાગે, પણ સ્ત્રોત આ એકલતાને કોઈ નકારાત્મક વસ્તુ નથી ગણતો. એમ? હા, એ કહે છે કે આ એકલતા એક શક્તિ છે, એક પ્રકારનું ઐશ્વર્ય. એટલે જ્યારે આપણે સમજી લઈએ કે કોઈ કાયમ માટે આપણું સાથી નથી, બધા સંબંધો થોડા સમય માટે જ છે. જેને સ્ત્રોત રસ્તાની ભીડ કહે છે. બરાબર. એ રસ્તાની ભીડ છે. આ સમજ આવે ને, એટલે આપણે બીજા લોકો પર કે બાહ્ય સંજોગો પર જે ભાવનાત્મક રીતે આધાર રાખીએ છીએ, એમાંથી મુક્ત થઈ શકીએ. એટલે આંતરિક શાંતિ અને સ્વતંત્રતા. હા, એ આ સ્વીકૃતિમાંથી જ આવે છે. તો એનો અર્થ એવો નથી કે સંબંધો તોડી નાખવા? ના, બિલકુલ નહીં. સંબંધો રાખવાના, પણ એમાં અનાસક્ત રહેવાનું. અનાસક્તિ એટલે કે આપણું સુખ કે દુઃખ સંપૂર્ણપણે બીજા પર નિર્ભર નથી, એમ સમજવું. બરાબર. એ જ મુખ્ય વાત છે. આ સમજ આપણને સ્થિર બનાવે છે, આત્મનિર્ભર બનાવે છે. અને જુઓ, આ એકત્વની સમજ પછી સ્વાભાવિક રીતે જ બીજો વિચાર આવે છે અન્યત્વનો. એટલે કે જો હું આ ભીડથી, આ સંબંધોથી અલગ છું, તો હું ખરેખર કોણ છું? હા, અન્યત્વ, જુદાપણું. અહીં સ્ત્રોત શરીર અને આત્મા વચ્ચેના ભેદ પર બહુ ભાર મૂકે છે. બરાબર. શરીર જે જડ છે, નાશ પામે છે, અને સ્ત્રોત તો એને અશુચિ પણ કહે છે. અને આત્મા જે ચેતન છે, હંમેશા રહે છે, શુદ્ધ છે. આ ભેદ સમજવો કેમ આટલું જરૂરી છે? કારણ કે આપણી મોટાભાગની જે સમસ્યાઓ છે ને, એનું મૂળ છે દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે કે શરીરને જ હું માની લેવાની ભૂલ. સ્ત્રોતમાં આના માટે બહુ સરસ શબ્દ વાપર્યો છે: અળગાને વળગવાનું ગાંડપણ. ઓહો, અળગાને વળગવાનું ગાંડપણ. ઘણું સીધું કહ્યું છે. હા, જો આપણે આ શરીર જ નથી, તો પછી ઘર, કુટુંબ, પૈસા જેવી બહારની વસ્તુઓ એ તો આપણાથી કેટલી બધી અલગ કહેવાય. ખરું. આ સમજ જેવી આવવા માંડે એટલે ભૌતિક વસ્તુ અને ક્ષણિક સંબંધોનો મોહ એ આપોઆપ ઓછો થવા લાગે છે. એટલે આ અન્યત્વની ભાવના આપણને આપણી સાચી ઓળખ, જે શુદ્ધ ચેતન સ્વરૂપ છે, એના તરફ વાળે છે, એમ કહી શકાય. ચોક્કસ. અન્યત્વ આપણને આ ભૌતિક ઓળખની પેલે પાર જોવા માટે પ્રેરિત કરે છે. અને જ્યારે આપણે શરીરથી આત્માના આ જુદાપણાને સમજીએ, ત્યારે જ પ્રશ્ન થાય કે આ શરીરની વાસ્તવિક પ્રકૃતિ શું છે? અને એ આપણને ત્રીજી ભાવના તરફ લઈ જાય છે: અશુચિ. બરાબર. આ અશુચિ ભાવના કદાચ સૌથી વધુ ચોંકાવનારી છે. હા, એવું લાગે. સ્ત્રોતમાં શરીરને અત્યંત અશુદ્ધ ગણાવ્યું છે. 9 દ્વારોમાંથી સતત મળ વહે છે. ચામડી કાઢી નાખીએ તો જોવાય નહીં, આવા વર્ણનો છે. ગટર સાથે પણ સરખામણી કરી છે. આટલી બધી તીવ્રતા શા માટે? જુઓ, આ તીવ્રતાનો હેતુ ઘૃણા પેદા કરવાનો નથી.
એનો હેતુ છે દેહ પ્રત્યેનો જે આપણો અત્યંત મોહ છે, જે આકર્ષણ છે, એને તોડવાનો. અચ્છા. સ્ત્રોત કહેવા માંગે છે કે તમે ગમે તેટલા સાબુ વાપરો, અત્તર લગાવો, પણ શરીરનું મૂળભૂત સ્વરૂપ તો અશુદ્ધિઓથી ભરેલું જ છે. શારીરિક સુંદરતા તો ક્ષણિક છે. આ સમજ આપણને શારીરિક ઓળખના બંધનમાંથી મુક્ત થવામાં મદદ કરે છે અને દેહથી પર જે શાશ્વત શુદ્ધ આત્મતત્વ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરે છે. એટલે આનો અર્થ શારીરિક સ્વચ્છતા છોડી દેવી એવો નથી કરવાનો. ના, બિલકુલ નહીં. શારીરિક સ્વચ્છતા તો જરૂરી જ છે જ, પણ શરીરની વાસ્તવિકતાને સ્વીકારીને એના પ્રત્યેની જે આંધળી આસક્તિ છે, જે મોહ છે, એને ઘટાડવાનો છે. સમજાયો. તો એકંદરે જોઈએ તો આત્મદર્શનની ત્રિવેણીમાંથી આ 3 ભાવનાઓ, એકત્વ એટલે કે આંતરિક શક્તિ માટે એકલતાનો સ્વીકાર, હા, અન્યત્વ એટલે શરીર અને આત્માનું જુદાપણું ઓળખવું, બરાબર, અને અશુચિ એટલે દેહના મોહથી મુક્ત થવા, એની વાસ્તવિકતા સમજવી, આ 3 આત્મખોજ માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે. ખરેખર આ ભાવનાઓ આપણને હું કોણ છું અને મારો આ જગત સાથે શું સંબંધ છે જેવા જે મૂળભૂત પ્રશ્નો છે ને એના પર ગંભીરતાથી વિચારવા પ્રેરે છે. હા, આપણી આ ચર્ચા ભલે અહીં અટકે, પણ આના પરનું ચિંતન તો ચાલુ જ રહેવું જોઈએ. બરાબર. અને એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં આ 3 ભાવનાઓ એકત્વ, અન્યત્વ અને અશુચિ વચ્ચે સંતુલન કઈ રીતે જાળવી શકાય, જેથી એ ફક્ત સિદ્ધાંત બનીને ન રહે, પણ જીવન જીવવામાં માર્ગદર્શક બને. નમસ્કાર. ચાલો આજે આપણે જૈન દર્શનના 3 ખૂબ જ મહત્વના ખ્યાલો છે ને, આશ્રવ, સંવર અને નિર્જરા ભાવના, એના પર થોડી ઊંડી વાત કરીએ. આપણી પાસે આશ્રવ, સંવર અને નિર્જરા ભાવના પર આધારિત કેટલીક સામગ્રી છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોત શું કહે છે, કર્મ કેવી રીતે આત્મામાં પ્રવેશે છે એટલે કે આશ્રવ, પછી એને રોકવાની રીત કઈ મતલબ સંવર, અને જે ભેગા થઈ ગયા છે એ કર્મોનો નાશ એટલે કે નિર્જરા કેવી રીતે થાય. બરાબર. આ 3 ભાવનાઓ જેમ આ લખાણમાં કહ્યું છે એ કર્મ સિદ્ધાંતની એમ કહી શકાય કે આખી કાર્યપદ્ધતિ સમજાવે છે. તમે કલ્પના કરો કે આત્મા એક હોડી જેવો છે અને કર્મ જાણે પાણી છે જે સતત હોડીમાં આવી રહ્યું છે. આ પાણીનું આવવું એ થયું આશ્રવ. હવે એ પાણીને આવતું રોકવાના જે ઉપાયો કરીએ એ છે સંવર, અને જે પાણી ભરાઈ ગયું છે હોડીમાં એને બહાર કાઢવું, ઉલેચવું એ છે નિર્જરા. આ એકદમ મૂળભૂત સમજ છે. વાહ, સરસ ઉદાહરણ આપ્યું, સમજવામાં સરળ રહે. તો પહેલા આશ્રવની જ વાત કરીએ, પેલું પાણીનું હોડીમાં આવવું. લખાણ કહે છે કે આત્મામાં કર્મોનો જે પ્રવેશ થાય, જે ઘૂસણખોરી થાય એ આશ્રવ, અને એના મુખ્ય કારણો પણ ગણાવ્યા છે. મિથ્યાત્વ એટલે કે ખોટી માન્યતા, પછી અવિરતિ મતલબ સંયમનો અભાવ, કષાય એટલે આપણી પેલી ભાવનાઓ, ક્રોધ, માન, માયા, લોભ, અને ચોથું છે યોગ. યોગ એટલે અહીં પેલું આસનવાળું યોગ નહીં, પણ મન, વચન અને શરીરની કોઈ પણ પ્રવૃત્તિ. હા, બરાબર. અને આ લખાણ એ સ્પષ્ટ કરે છે કે દરેક પ્રવૃત્તિ, નાની કે મોટી, એ કર્મને આમંત્રણ આપે છે. જેમ કે સારી ભાવના હોય, મૈત્રી ભાવના રાખો, કે પછી જ્ઞાનપૂર્વક કંઈક બોલો તો એનાથી પુણ્ય બંધાય, એટલે કે શુભ કર્મ. પણ જો કશાય હોય, ગુસ્સો કે લોભ હોય, અથવા તો હિંસા જેવી ક્રિયાઓ થાય તો એનાથી પાપ કર્મ બંધાય, એટલે કે અશુભ કર્મ. અને અહીંયા સૂક્ષ્મ વાત એ છે જે સમજવા જેવી છે કે ખાલી મોટી ક્રિયાઓ જ નહીં, પણ મનના જે વિચારો છે, જે ભાવ છે, એ પણ કર્મબંધનનું કારણ બને છે. એટલે આપણી દરેક નાની મોટી ક્રિયા, વિચાર સુદ્ધા કંઈક ને કંઈક પરિણામ લાવે જ છે. લખાણમાં જણે આપણને ટકોર કરવામાં આવી છે કે આત્મન, બહાર તો તે ઘણું બધું જોયું, હવે જરા અંદર જો, આ આશ્રવોને જો, એના કારણોને ઓળખો. આ ખરેખર આંતરિક જાગૃતિ પર બહુ ભાર મૂકે છે ને? ચોક્કસ. અને આ સમજવું એટલા માટે મહત્વનું છે કારણ કે એ સીધો સંબંધ બતાવે છે ક્રિયા અને એનું ફળ, એટલે કે કર્મ. એ આપણને એક રીતે આપણી પોતાની જવાબદારીનું ભાન કરાવે છે કે જે થઈ રહ્યું છે એમાં આપણો જ હાથ છે. બરાબર. તો જો આશ્રવો એ કર્મ આવવાનો રસ્તો છે, પાણી આવવાનો માર્ગ છે, તો એને રોકવો કેવી રીતે?
અહીંયા પછી સંવર ભાવના આવે છે. લખાણ એને કહે છે સંવર એટલે આશ્રવોના બધા જ છિદ્રોને ઢાંકી દેવા, મતલબ કે જે કર્મોનો પ્રવાહ આવી રહ્યો છે એને અટકાવી દેવો. હા, અટકાવી દેવો. પણ જુઓ, આ કોઈ નિષ્ક્રિય સ્થિતિ નથી કે બસ બેસી રહેવાનું. સંવર તો એક સક્રિય પ્રક્રિયા છે. આ સ્ત્રોત પ્રમાણે દરેક આશ્રવના કારણને રોકવા માટે ચોક્કસ ગુણ કેળવવો પડે. જેમ કે ક્રોધ આવે છે તો ક્ષમા કેળવો, અભિમાન આવે તો નમ્રતા કેળવો, માયા એટલે કે કપટ તો એના માટે સરળતા, લોભ માટે સંતોષ. આ રીતે એ જ રીતે ઇન્દ્રિયો પર સંયમ રાખવો, મન વચન કાયાની ખોટી પ્રવૃત્તિઓથી બચવું એટલે કે ગુપ્તી પાળવી, અને સાચી શ્રદ્ધા સમ્યક્ત્વ કેળવવું જેથી મિથ્યાત્વ દૂર થાય. હા, એટલે સંવરે ખાલી ના પાડવા જેવું નથી, પણ સામે સકારાત્મક ગુણો કેળવીને આંતરિક રીતે બદલાવ લાવવાની વાત છે. લખાણમાં એ પણ છે કે શુભ ધ્યાનમાં સ્થિર થવું અને પેલા આર્ત રૌદ્ર ધ્યાન એટલે કે દુઃખદાયી અને હિંસક વિચારો એના પર કાબૂ મેળવવો. અને આનું પરિણામ તો બહુ મોટું ગણાવ્યું છે. આશ્રવને રોકવા એટલે નરકને રોકવી, નિગોદને રોકવી, ભવભ્રમણને રોકવું. કેટલું ગહન છે. બિલકુલ. અહીં મહત્વની વાત એ છે કે આ લખાણ ભાર મૂકે છે આત્મનિયંત્રણ પર, અને સભાન પ્રયત્નો દ્વારા આપણે આપણા આધ્યાત્મિક માર્ગને ઘડી શકીએ છીએ. એ એમ કહે છે કે આપણે કર્મના પ્રવાહને નિયંત્રિત કરવાની શક્તિ ધરાવીએ છીએ. ચાલો માની લીધું કે નવા કર્મ આવતા રોક્યા, સંવર કર્યો, પણ પેલું જે જૂનું પાણી હોડીમાં ભરાયેલું છે એટલે કે જે કર્મો પહેલેથી જમા છે એનું શું? અવ્વા પછી આવે છે નિર્જરા ભાવના. નિર્જરા એટલે સંચિત કર્મોનો ક્ષય થવો, એનો નાશ થવો. લખાણ શું કહે છે? સંસારનું બીજ છે કર્મ, એ જેમાં જરી જાય છે એનું નામ નિર્જરા. જરી જાય એટલે નાશ પામે. હા, અને નિર્જરાના મુખ્યત્વે બે પ્રકાર પાડ્યા છે. એક છે અકામ નિર્જરા, એટલે કે જ્યારે દુઃખ આવે, તકલીફ પડે અને આપણે એને મજબૂરીથી ભોગવીએ ત્યારે આપણી ઈચ્છા ન હોવા છતાં થોડા કર્મો ખરી પડે છે. એ અકામ નિર્જરા. પણ લખાણ જેના પર વધુ ભાર મૂકે છે તે છે સકામ નિર્જરા. સકામ નિર્જરા એ શું છે? સકામ નિર્જરા એટલે સકામ મતલબ હેતુપૂર્વક સભાન પ્રયત્ન દ્વારા કર્મોનો નાશ કરવો, અને એનો મુખ્ય ઉપાય છે તપ. આ લખાણમાં પેલું સોનાનું ઉદાહરણ બહુ સરસ આપ્યું છે. જેમ કાચું અશુદ્ધ સોનું હોય એને અગ્નિમાં તપાવીએ તો એ શુદ્ધ થઈ જાય છે, મેલ બળી જાય છે. બસ એમ જ તપની અગ્નિથી આત્મા પર ચોંટેલા કર્મો બળી જાય છે, ખરી પડે છે. આ એક સક્રિય શુદ્ધિકરણની પ્રક્રિયા છે. અને આ તપના પણ પાછા બે પ્રકાર પાડ્યા છે, બાહ્ય તપ અને આંતર તપ. બાહ્ય તપમાં આપણે જે જાણીએ છીએ ઉપવાસ, ઉણોદરી એટલે કે ઓછું ખાવું, રસનો ત્યાગ કરવો, કાય ક્લેશ એટલે શરીરને થોડું કષ્ટ આપવું વગેરે આવે. જ્યારે આંતર તપમાં પ્રાયશ્ચિત કરવું, વૈયાવચ્ચે એટલે કે સેવા કરવી, સ્વાધ્યાય, વિનય રાખવો અને ખાસ તો ધ્યાન કરવું, આ બધી માનસિક અને આત્મિક ક્રિયાઓ છે. લખાણ કહે છે કે આ બંને પ્રકારના તપની આગ એવી છે કે ગમે તેવા ભારે અને ચીકણા કર્મો પણ બળીને ખાક થઈ જાય છે. બરાબર. અહીં સકામ નિર્જરાનું મહત્વ એ છે કે તે માત્ર દુઃખ સહન કરવાની વાત નથી, પણ એ આધ્યાત્મિક શુદ્ધિ અને પ્રગતિ માટેનું એક પાવરફુલ સાધન છે. તે કર્મ જે દુઃખનું મૂળ કારણ છે એનો જ નાશ કરવાની એક સભાન પ્રક્રિયા છે. એટલે લખાણનો સંદેશો સ્પષ્ટ છે. હવે તું નિષ્ક્રિય ન રહે, તપની આગ પેટાવ અને તારા કર્મોને ભસ્મીભૂત કરી દે. તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો આશ્રવ એટલે કર્મનું બંધાવવું કે આત્મામાં આવવું, સંવર એટલે એ આવતા કર્મને રોકવાની પ્રક્રિયા, અને નિર્જરા એટલે જે આવી ચૂક્યા છે, જે જમા છે એ કર્મોનો નાશ કરવો. આ લખાણ આપણને સ્વજાગૃતિ, પછી સંયમ અને સક્રિય પ્રયત્ન દ્વારા બંધનમાંથી મુક્તિ મેળવવાનો એક સ્પષ્ટ માર્ગ બતાવે છે. હા,
અને અંતે એક વિચારવા જેવો મુદ્દો અહીંયા એ છે કે આ સ્ત્રોત છે ને એ આપણને નિષ્ક્રિય રીતે બધું સહન કરવાને બદલે અનાદિકાળથી તે એક જ કામ કર્યું છે તારા ગુણોને બાળવાનું એમ કહીને આપણને જગાડે છે. એના બદલે સક્રિય રીતે આપણું આધ્યાત્મિક ભવિષ્ય ઘડવા પર ભાર મૂકે છે. કેવી રીતે? તો કે સંવર દ્વારા નવા કર્મના પ્રવાહને રોકીને અને નિર્જરા દ્વારા જૂના કર્મોને સભાનપણે દૂર કરીને. આના પરથી એક પ્રશ્ન ઊભો થાય છે જે કદાચ સૌએ વિચારવા જેવો છે. આ કર્મ પ્રક્રિયાની જે સમજ આપણને આ લખાણમાંથી મળે છે એ આપણા રોજિંદા જીવનના નિર્ણયો અને કાર્યો પ્રત્યેના આપણા અધિગમને, આપણા દ્રષ્ટિકોણને કેવી રીતે બદલી શકે છે? નમસ્કાર. આત્મજ્ઞાનના માર્ગ પરની આપણી આજની ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે. નમસ્કાર. આપણી પાસે આજે આત્મજ્ઞાનનો માર્ગ, ધર્મ, લોક અને બોધિ નામનો એક રસપ્રદ સ્ત્રોત છે. હા, અને આપણે એમાંથી 3 મુખ્ય ભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. બરાબર. ધર્મ સ્વાખ્યાતતા, લોક સ્વભાવ અને બોધિ દુર્લભતા. આપણો ઉદ્દેશ આ ત્રણેયના સારને સમજવાનો છે. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. તો પહેલી ભાવના છે ધર્મ સ્વાખ્યાતતા. આ એટલે જિનેશ્વર ભગવંતે જે ધર્મ બતાવ્યો છે એની શુદ્ધતા, એની સુંદરતાની વાત. હા, એની પ્રશંસા. સ્ત્રોત કહે છે કે આ ભાવના છે ને એ ભવસાગરમાં ડૂબતા જીવને તારે છે. ઓહ, એટલે કે એક રીતે સાચા માતા પિતા કે મિત્ર જેવી. બિલકુલ. અને આ જ જીન ધર્મના 10 અંગો પણ ગણાવ્યા છે. ક્ષમા, પછી નમ્રતા, સરળતા, નિર્લોપતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય. આ ખાલી નિયમો નથી, પણ એક આમ કહીએ તો આંતરિક શિસ્ત છે. એટલે આ ગુણો કેળવવાથી વ્યક્તિને તો શાંતિ મળે જ, પણ શું એની વ્યાપક અસર પણ થાય? હા, ચોક્કસ. સ્ત્રોત તો એમ જ કહે છે. એમાં ઉદાહરણ છે કે જેમ કે દરિયો કેમ મર્યાદા નથી ઓળંગતો. હા. વરસાદ યોગ્ય સમયે વરસે, અગ્નિ ઉપર જાય, પવન સીધો વાય, આખું 14 રાજલોક ટકી રહ્યું છે. સૂરજ ચાંદ નિયમિત ઉગે છે. આ બધું જ ધર્મના પ્રભાવને લીધે છે એવું સ્ત્રોત સૂચવે છે. મતલબ કે આપણા આંતરિક સદ્ગુણો અને બહારની વ્યવસ્થા વચ્ચે એક ઊંડો સંબંધ છે. એટલે ધર્મ જ સાચા સુખનો આધાર છે એમ કહેવાય. બરાબર. બાહ્ય અને આંતરિક બંને સુખ સમૃદ્ધિનો સ્ત્રોત. તો આ ધર્મની વ્યવસ્થા સમજ્યા પછી હવે એ જોઈએ કે આ જગત પોતે કેવું છે. આ આપણને બીજી ભાવના પર લઈ જાય છે, લોક સ્વભાવ. હા, લોક સ્વભાવ. સ્ત્રોતમાં વિશ્વના આકારની એક કલ્પના આપી છે. જાણે કોઈ માણસ પગ પહોળા કરીને અને હાથ કમર પર રાખીને ઊભો હોય. હા, એ રૂપક છે. અને આ લોક છે ને એ વિરોધાભાસોથી ભરેલો છે. કેવા વિરોધાભાસ? તમે જુઓ, એક જ સમયે એક બાજુ દેવલોકમાં નાટક, સંગીત ને આનંદ ચાલે છે, તો બીજી બાજુ નર્કમાં ભયાનક પીડા, ચીસો સંભળાય છે. અચ્છા. પૃથ્વી પર જુઓ તો પશુ પક્ષીઓ એકબીજાને મારીને ખાય છે અને એ જ વખતે નિગોદના સૂક્ષ્મ જીવો એ તો સતત જન્મ મરણના ચક્કરમાં જ છે. ઓહો. ક્યાંક લગ્નની શરણાએ વાગે છે તો ક્યાંક કોઈના મૃત્યુનો શોક. એક તરફ ઉત્સવ, બીજી તરફ યુદ્ધ, હાસ્ય અને રુદન, અત્યંત સુખ અને અત્યંત દુઃખ, બધું જ સાથે એક જ સમયે. બાપરે, આટલું બધું એક સાથે! આ બધું જાણવાનો શું ફાયદો? મન મૂંઝાઈ ન જાય? ના, મૂંઝાવાની વાત નથી. મુખ્ય ફાયદો છે દૃષ્ટિકોણ બદલવાનો, પરિપ્રેક્ષણો. એટલે જ્યારે આપણે આખા બ્રહ્માંડના સુખ દુઃખના આટલા વિશાળ ફલકને જોઈએ ને, ત્યારે આપણી પોતાની નાની તકલીફો, આપણું સુખ કે દુઃખ એ બધું બહુ સામાન્ય લાગવા માંડે. બરાબર. એટલે આપણા પોતાના નાના વર્તુળમાંથી બહાર નીકળીને જોવાની વાત છે. હા, એનાથી મનમાં સમતા આવે, સ્થિરતા વધે અને સ્ત્રોત કહે છે એમ અંદર અધ્યાત્મ સુખના ઝરણા ફૂટે. સરસ. આ સમજણ પછી હવે આપણે ત્રીજી ભાવના પર આવીએ, બોધિ દુર્લભતા. હા, બોધિ દુર્લભતા. આનો અર્થ છે કે સાચું જ્ઞાન એટલે કે બોધિ મેળવવી એ કેટલી દુર્લભ છે, કેટલી મુશ્કેલ છે. અત્યંત મુશ્કેલ. ખરેખર વિચારવા જેવું છે. જો સ્ત્રોત મુજબ જીવનો વિકાસ ક્રમિક રીતે થાય છે. ઘણીવાર અકામ નિર્જરાથી પુણ્ય ભેગું થાય. અકામ નિર્જરા એટલે ઈચ્છા વગર પણ કર્મો ભોગવીને ખપાવવા. એમ કરતા કરતા પુણ્યનો એક સાગર ભરાય. સાગર એટલે અગણિત અબજો વર્ષોનો સમયગાળો, ખૂબ લાંબો સમય. ઓહ. હા, તો એક સાગર પુણ્ય ભેગું થાય ત્યારે જીવ સ્થાવરમાંથી ત્રસ બને.
એટલે કે હલનચલન કરી શકે. ફક્ત ત્રસ બનવામાં એક સાગર. હા, પછી બીજો સાગર પુણ્ય ભેગું થાય ત્યારે પંચેન્દ્રિયપણું મળે. ત્રીજા સાગરથી મનુષ્ય ભવ. ચોથાથી આર્યદેશ મળે, જ્યાં ધર્મ પામી શકાય. પાંચમાથી ઉચ્ચ કુળ, છઠ્ઠાથી સંપૂર્ણ ઇન્દ્રિયો, સાતમાથી પૂરતું આયુષ્ય અને આઠમા સાગર જેટલું પુણ્ય થાય ત્યારે માંડ સદ્ગુરુ મળે અને ધર્મ સાંભળવાનો અવસર મળે. 8 સાગર, આ તો અકલ્પનીય છે. કેટલી લાંબી અને કઠિન યાત્રા. અને છતાંય સૌથી અઘરી વાત તો હવે આવે છે. શું? આ બધું જ મળ્યા પછી પણ સાચી શ્રદ્ધા જાગવી, સમ્યક દર્શન થવું, જેને આપણે બોધિ કહીએ છીએ, એ પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. એટલે આટલા બધા પગથિયા ચડ્યા પછી પણ ગેરંટી નથી? બિલકુલ નહીં. ઘણા જીવો આ બધું પામીને પણ સાચું જ્ઞાન નથી પામી શકતા. અને શું? અને સ્ત્રોત એ પણ ચેતવે છે કે આટલી ઊંચાઈએ પહોંચેલો જીવ પણ જો પ્રમાદ કરે, ભૂલ કરે, તો પાછો છેક નીચે નિગોદ જેવી અવસ્થામાં પણ જઈ શકે છે. બાપરે! ત્યારે સમજાય કે આ બોધિરત્ન કેટલું મૂલ્યવાન અને કેટલું દુર્લભ છે. ખરેખર. તો આજે આપણે 3 મહત્વના મુદ્દા જોયા. ધર્મની શક્તિ અને એના મૂળભૂત સિદ્ધાંતો, પછી સંસારના સ્વભાવની વિવિધતા અને એના વિરોધાભાસો, અને છેલ્લે સાચા જ્ઞાન એટલે કે બોધિની અત્યંત દુર્લભતા. હા, અને આ સ્ત્રોતનો જે અંતિમ સંદેશ છે એ બહુ સ્પષ્ટ છે. શું છે? એ જ કે આટલી મુશ્કેલીથી આટલા લાંબા સમયે મળેલું આ બોધિરત્ન હાથમાંથી સરી ન જાય એ પહેલાં એનો ઉપયોગ પોતાના કલ્યાણ માટે કરી લેવો જોઈએ. બરાબર. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન રહી જાય છે. કયો? કે જો આ બોધિ ખરેખર આટલી દુર્લભ છે, આટલી મૂલ્યવાન છે, તો આપણે એની કિંમત સમજીને એને આપણા જીવનમાં ઉતારવા, એને સાર્થક કરવા માટે ખરેખર શું કરી શકીએ, શું કરવું જોઈએ? ચાલો આનું વિશ્લેષણ કરીએ. આજે આપણે આપણા સ્ત્રોત 4 ભાવના, સુખ અને શાંતિનો માર્ગમાં ઊંડા ઉતરીએ. આપણી આજની ચર્ચાનો મુખ્ય વિષય છે આ 4 ભાવનાઓ: મિત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય. આપણે સમજીશું કે આ ભાવનાઓ છે શું અને સ્ત્રોત મુજબ તે આંતરિક શાંતિ અને સુખ મેળવવામાં કેવી રીતે મદદ કરી શકે છે. અહીં રસપ્રદ વાત એ છે, જુઓ, કે આ 4 ભાવનાઓ ખાલી સારા વિચારો નથી, એ તો જીવન જીવવાની એક રીત છે. એમ કહીએ ને, સ્ત્રોત સૂચવે છે તેમ તે આપણો દૃષ્ટિકોણ બદલે છે અને આંતરિક સંઘર્ષો ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી સાચી ઊંડી શાંતિનો અનુભવ થાય. સરસ. તો પહેલી ભાવનાથી શરૂઆત કરીએ, મૈત્રી. સ્ત્રોતમાં કહ્યું છે કે કોઈ પાપી ન બને, કોઈ દુઃખી ન થાય, સૌ મોક્ષ પામે. આવી ભાવના રાખવી એટલે કે મતલબ બધા જીવો પ્રત્યે મિત્રતાનો ભાવ, કોઈ શત્રુ નહીં. આ વિચાર જ કેટલો શક્તિશાળી છે. અને સ્ત્રોત આનું કારણ પણ સમજાવે છે, જે બહુ ઊંડું છે. અનંત સંસાર યાત્રામાં ખબર છે, દરેક જીવ ક્યારેક ને ક્યારેક આપણા સ્વજન રહી ચૂક્યા છે. જેમ પોતાના બાળક પર આપણને હેત હોય, વાલ હોય, તેવી જ રીતે વિશ્વના બધા જીવોને પોતાના સમજીએ ને તો મનની કડવાશ, પેલી કલુષિતતા જેને કહીએ, એ દૂર થાય છે. અને આનાથી એક પ્રકારની નિર્મળતા આવે અને આનંદનો અનુભવ થાય. મૈત્રી એટલે એમ સમજો કે ભેદભાવ વગરનો પ્રેમ, સાર્વત્રિક. બરાબર. મૈત્રી ભાવના એટલે બધા જીવો તરફ પ્રેમ. પણ જ્યારે આપણે કોઈના સારા ગુણો જોઈએ ત્યારે કઈ ભાવના જાગવી જોઈએ? અહીં આવે છે પ્રમોદ ભાવના, એટલે કે બીજાના ગુણો જોઈને ખુશ થવું, ઈર્ષા નહીં કરવી. બરાબર કહ્યું. સ્ત્રોતમાં આના ઘણા ઉદાહરણો આપ્યા છે. જેમ કે અર્યંત ભગવંતો છે, જેમણે રાગ દ્વેષ જીતી લીધા છે, એમના અદ્ભુત ગુણો. પછી સિદ્ધો, જે મુક્ત આત્માઓ છે, એમની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા. આચાર્યો દ્વારા પડાતા પંચાચાર, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, આ બધા આચાર. ઉપાધ્યાયોનું જ્ઞાન આપવાનું કાર્ય અને સાધુઓની કઠિન સાધના, આ બધા પ્રત્યે પ્રમોદ ભાવ. અને આ તો સાધુ ભગવંતોની વાત થઈ, પણ સામાન્ય ગૃહસ્થોના ગુણો પણ? હા, ચોક્કસ. જેમ કે શ્રાવક શ્રાવિકાઓની ભક્તિ, યોગ્ય વ્યક્તિને દાન એટલે કે સુપાત્ર દાન આપવાનો જે આનંદ હોય એ, સંયમ પાળતા દંપતીઓ, તપ કરનારાઓ, દાનવીરો, આ બધાના ગુણોની પ્રશંસા કરવી અને એમાં આનંદ માનવો, એ જ છે પ્રમોદ ભાવના. અચ્છા. બીજાના ગુણોમાં આપણે જ્યારે રાંચીએ ને,
ત્યારે પોતાનો અહંકાર અને પેલો સાંસારિક મોહ ઓછો થાય છે, જે શાંતિ માટે બહુ જરૂરી છે. સાચી વાત. આગળ વધીએ ત્યારે ત્રીજી ભાવના તરફ, કરુણા. આનો અર્થ શું સમજવો? કરુણા એટલે જુઓ, દીન, દુઃખી, ડરેલા અને જે અજ્ઞાનને કારણે પાપ કરે છે એવા જીવો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ. એમના દુઃખ દૂર થાય, એમના પાપ દૂર થાય એવી તીવ્ર ઈચ્છા. સ્ત્રોત આપણને જગતના દુઃખોનું ચિત્ર આપે છે. નરકની વેદનાઓ છે, દેવલોકમાં પણ યુદ્ધો થાય છે, ઈર્ષ્યા છે, તિર્યંચ ગતિમાં એટલે પશુ પક્ષીઓમાં એકબીજા દ્વારા ભોગવાતી પીડા, ખાવું, ખવાવું, કપાવું, બફાવું, કેટલું બધું દુઃખ છે. અષ્ટ જન્મ, બીમારી, ઘડપણ, ચિંતા, ગરીબી, અપમાન, અકસ્માત. યાદી તો પૂરી જ ન થાય. બિલકુલ. અને સ્ત્રોત અહીં એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. પોતાના નાના નાના દુઃખોમાં ડૂબી જવાને બદલે જગતના અસંખ્ય જીવોના અનંત દુઃખોનો વિચાર કરવો. જ્યારે આપણે બીજાના દુઃખને અનુભવીએ ને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણું પોતાનું દુઃખ જાણે નાનું લાગે અને હૃદયમાં કરુણા જાગે. આ કરુણા જ આપણને નિસ્વાર્થ બનવા પ્રેરે છે. બરાબર. અને હવે છેલ્લે ચોથી ભાવના, માધ્યસ્થ્ય. આ થોડી અલગ લાગે છે, ખરું ને? આ કોના માટે છે અને શા માટે? હા, આ સમજવા જેવી છે. સ્ત્રોત અનુસાર માધ્યસ્થ્ય ભાવના એવા જીવો માટે છે જેઓ જાણી જોઈને ક્રૂર કર્મો કરે છે, જે સાચા દેવ, ગુરુ, ધર્મની નિંદા કરે છે અને પોતાના જ અહંકારમાં ડૂબેલા રહે છે. આવા ભારે કર્મી જીવો, મતલબ જેમણે ઘણા નકારાત્મક કર્મો બાંધ્યા છે, એમના પ્રત્યે ઉપેક્ષા રાખવી એટલે કે માધ્યસ્થ્ય. પણ ઉપેક્ષા શા માટે? એમને સુધારવાનો પ્રયત્ન ન કરવો એવો સવાલ થાય? સારો સવાલ છે. સ્ત્રોત સમજાવે છે કે દરેકને સુધારવું શક્ય નથી હોતું. ભગવાન મહાવીર પોતે પણ જુઓ, ગોશાલક કે જમાલી જેવા જીવોને સંપૂર્ણપણે બદલી શક્યા નહોતા. આવા કિસ્સાઓમાં જો આપણે બિનજરૂરી આગ્રહ રાખીએ કે એમની સાથે સંઘર્ષમાં ઉતરીએ તો એમનું તો કદાચ કંઈ ન સુધરે, પણ આપણી પોતાની માનસિક શાંતિ જરૂર ડોળાય છે. અચ્છા, એટલે કે વ્યર્થ સંઘર્ષ ટાળવો. હા, માધ્યસ્થ્ય એટલે ઉદાસીનતા નહીં, પણ જે આપણા વશમાં નથી તેની પાછળ શક્તિ વેડફવાને બદલે પોતાની જાતને સાચવવી. જો આપણે આને મોટી તસવીર સાથે જોડીએ તો એમ કહી શકાય કે જે આપણા નિયંત્રણ બહાર છે તેની વ્યર્થ ચિંતા છોડી દેવી. હા, બરાબર. બીજાની નકારાત્મકતામાં ઉલझવાને બદલે પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો. સ્ત્રોત કહે છે કે આ શુદ્ધ સ્વભાવ, આત્માનું મૂળભૂત શુદ્ધ સ્વરૂપ, એ જ સાચી શાંતિ અને આનંદનું અંતિમ સ્થાન છે, એક આંતરિક તીર્થ છે. તો આ બધાનો સાર શું થયો? મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય, આ ચારેય ભાવનાઓ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં આપણને સમતા જાળવવામાં અને યોગ્ય પ્રતિભાવ આપવામાં મદદ કરે છે, ખરું ને? ચોક્કસ. અને તે આપણને આંતરિક સંતુલન તરફ દોરી જાય છે, જે અંતે સાચા સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો જે સ્ત્રોતમાંથી મળે છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે પરમ શાંતિ અને આનંદ બહાર નથી, પણ વ્યક્તિના પોતાના શુદ્ધ સ્વભાવમાં જ રહેલા છે. તો વિચારવા જેવું એ છે કે આ શુદ્ધ સ્વભાવ ખરેખર છે શું, અને એને ઊંડાણપૂર્વક સમજવાથી પોતાના વિશે અને આ વિશ્વ વિશે શું નવું જાણવા મળી શકે. આ પ્રશ્ન પર મનન કરવા જેવું છે.